डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમના સેમેસ્ટર 1 તેનો વિષય બજાર ક્રિયા સંચાલન, તેનો એકમ નંબર 10 પ્રોત્સાહન નિર્ણયો, તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના યુનિટમાં આપણે પ્રસ્તાવના, પ્રોત્સાહનનો અર્થ, પ્રોત્સાહનની વ્યાખ્યા અને પ્રોત્સાહનના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. આ યુનિટમાં આપણે માર્કેટિંગ મિક્સમાં પ્રોત્સાહનની ભૂમિકા શું રહેલી છે, માર્કેટ પ્રોત્સાહનના ઉદ્દેશો અને પ્રોત્સાહન મિક્સને કયા પરિબળો અસર કરે છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ મિક્સ શું છે અને તેમાં પ્રોત્સાહન કેવી રીતે જોડાયેલું છે તેના વિશે આજે આપણે સમજણ મેળવવાની છે. તો મિક્સ માર્કેટિંગ એટલે કે માર્કેટિંગ મિક્સ આપણે કહી શકીએ તો તે શું છે? તો તે એક એવો ખ્યાલ છે કે જે માર્કેટિંગ યોજનાના મુખ્ય ઘટકો સાથે કામ કરે છે. એટલે કે માર્કેટિંગ મિશ્રણના મુખ્ય 4 ઘટકો કે જેની આપણે વાત કરીએ કે કિંમત, સ્થાન, પ્રમોશન અને ઉત્પાદન છે. એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. વ્યવસાય માટે માર્કેટિંગ યોજના બનાવવામાં આ 4 ઘટકો એક સાથે કાર્ય કરે છે. એટલે કે 4 ભાગમાંથી કોઈ પણ એક વિના માર્કેટિંગ યોજના નિષ્ફળ થઈ શકે. આજે તમે માર્કેટિંગ મિક્સ વિચારતા હોય તો તેમાં જેટલું પ્રોડક્ટનું ઇમ્પોર્ટન્સ છે, પ્રાઇસનું, પ્લેસ અને પ્રમોશન, તે બધાનું એક સરખું મહત્ત્વ રહેલું છે. જો કોઈ એકની ત્યાં કમી હોય તો તમારી આખી જે માર્કેટિંગ મિક્સ યોજના તમે બનાવી હોય તે નિષ્ફળ થઈ શકે છે. એટલે કે જેટલું બને એટલું તેને ઇફેક્ટિવ એટલે કે અસરકારક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બધા ઘટકો એક સાથે અસરકારક રીતે કામ કરે તે જોવું જોઈએ. આજના આપણે સ્પર્ધાત્મક વાતાવરણની વાત કરીએ તો કંપનીઓ શું કરે છે કે તેમના ઉત્પાદનો માટે સ્પર્ધાત્મક ફાયદા બનાવવા માટે અમુક વખત શું કરે છે કે કંઈક ને કંઈક બીજા રસ્તા અપનાવે છે. એટલે કે અનામત માર્કેટિંગ મિશ્રણના મુખ્ય ઘટકોમાં જે કેન્દ્રિત છે તે છુપાયેલા અનામત લેવાની ફરજ પડે છે. એટલે તેમાં શું થાય છે કે માર્કેટિંગ સંકુલના તત્વો એ સાધનોનો એક ચોક્કસ સમૂહ છે જે બજારને અસર કરે છે અને ગ્રાહકની માંગને નોંધપાત્ર રીતે અસર કરે છે. તો ત્યારે આપણે માર્કેટિંગ મિશ્રના જેટલા ઘટકો પર આપણે ચોક્કસથી ધ્યાન રાખવાનું હોય છે તે આપણે રાખી શકતા નથી. તો ખાસ કરીને જ્યારે પ્રતિસ્પર્ધાત્મક વાતાવરણ હોય ત્યારે પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન તેના પર સરખું ધ્યાન આપવાની જરૂર પડે છે. એટલે કે સંગઠનના માર્કેટિંગ મિશ્રણના સંદર્ભમાં આપણે જોઈએ તો પ્રોત્સાહનનો સામાન્ય અર્થ શું થાય? એટલે કે તમામ જે માર્કેટિંગ વ્યવહાર રહેલા છે તો તમે ગ્રાહકનું ધ્યાન કેવી રીતે દોરી શકશો, તેમના તરફ તમે આકર્ષિત કેવી રીતે કરી શકશો, આ બધા જ મુખ્ય લક્ષણો વિશે તમારે જરૂરી માહિતી તેમને પ્રદાન કરવાની હોય છે. એટલે કે માલ ખરીદનારી જરૂરિયાત શું છે, વેચનાર શું ઈચ્છે છે, તેને કેટલી પ્રાઇસ જોઈએ છે, ખરીદનારને કયા તેમાં ફીચર્સ જોઈએ છે, કઈ ગુણવત્તાવાળો માલ જોઈએ છે, આ બધા જ પ્રશ્નો આમાં ઊભા થાય છે. એટલે કે જો એક વખત ગ્રાહક તે ખરીદશે તો તે વારંવાર તે વસ્તુ ખરીદવા માટે પ્રેરાઈ શકે છે. હવે આ માર્કેટિંગ પ્રોત્સાહનના ઉદ્દેશો શું છે? તો માર્કેટ પ્રમોશન એ માર્કેટિંગ વ્યૂહરચનાનો એક ખાસ આવશ્યક ભાગ છે. એટલે કે તે એક શક્તિશાળી હથિયાર તરીકે કામ કરે છે. તો કારણ શું છે કે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં માર્કેટિંગ લક્ષ્યો હાંસલ થઈ શકે છે. આજના માર્કેટર્સ દ્વારા આપણે જોઈએ તો તેનો અતિશય ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બજારમાં પ્રમોશન એ લક્ષ્ય બજાર સાથે વાતચીત કરવાની એક આવશ્યક રીત બની ગઈ છે. આધુનિક બજારની વાત કરીએ તો જે ગ્રાહકો ખૂબ જ જાણકાર છે, જે વધારે ઉત્પાદનો વિશે જાણે છે, જે કટગાળાની સ્પર્ધા વિશે જાણે છે, ઝડપી ફેરફારો દ્વારા વર્ગીકૃત થયેલા હોય, એટલે શું થાય છે કે આમાં બજારની જે પ્રમોશનની ભૂમિકા છે જે ખૂબ જ અગત્યની બની જાય છે. તો તેના આપણે આ ઉદ્દેશોમાં જો પહેલા ઉદ્દેશની વાત કરીએ તો તે છે માંગને ઉત્તેજિત કરવા. માંગ કેવી રીતે વધી શકે? ડિમાન્ડ વધારવી હોય તો શું કરવું પડે? તો માંગને ઉત્તેજિત કરવા માટે બજારના પ્રમોશનનો પ્રાથમિક તે ઉદ્દેશ છે. તો તે કેવી રીતે થઈ શકે? જાહેરાત કરવી, વેચાણ પ્રમોશન કરવું, વ્યક્તિગત વેચાણ કરવું અને આગળ માર્કેટિંગ પ્રમોશનના માધ્યમના યોગ્ય ઉપયોગ દ્વારા કંપની ઉત્પાદનની માંગને ઉત્તેજિત કરી શકાય છે. તો માર્કેટ પ્રમોશનના પ્રયત્નો સંભવિત ખરીદદારોને વાસ્તવિક ખરીદદારોમાં રૂપાંતર કરે છે. આજે ઉદાહરણ તરીકે મારે એક ટીવી કે ફ્રીજ મારે લેવું છે તો મારા માઇન્ડમાં શું છે, મારા
વિચારો કઈ રીતના છે કે મારે કેવું લેવું છે, ડબલ ડોર, સિંગલ ડોર લેવું છે, તેની કેપેસિટી કેટલી હોવી જોઈએ, ક્યાંથી લેવું છે, તેમાં કયા ફીચર્સ રહેલા હોવા જોઈએ, તેની પ્રાઇસ શું હોવી જોઈએ. તો આ બધું જ એક ખરીદનાર ની એક સાથે વેચનાર જે છે તેની એક જોડી રહેલી હોય છે. એટલે કે વાસ્તવિક ખરીદદારમાં તે ત્યારે જ રૂપાંતર થાય છે જ્યારે તેને જે વસ્તુ પ્રોડક્ટ જે ખરીદવાનો હોય તેના તરફ તેને જે કંઈ એક્સપેક્ટેડ હોય તે બધું જ તેને તેમાં મળી રહે ત્યારે. એટલે કે કંપની ઉત્પાદન લાભોને પ્રકાશિત કરીને શું કરે છે, ઉત્પાદનોની જરૂરિયાત, ઇચ્છિતો એટલે કે ખરીદદારોની અપેક્ષાઓ સાથે તેને એક સાંકળવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જરૂરિયાત મુજબ લક્ષ્ય ગ્રાહકો સુધી માહિતી પહોંચાડવી, અને આ માહિતી પહોંચાડવા માટે માર્કેટ પ્રમોશનના વિવિધ ટૂલ્સ, વિવિધ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ગ્રાહકોને જાણ કરવી. તો ગ્રાહકોને શાના માટે આપણે જાણ કરવી અગત્યનું છે. એટલે કે પ્રમોશનનો હેતુ એ જ છે કે ગ્રાહકોને સુવિધા આપવી, ગુણો, પ્રદર્શન, ભાવ અને ધંધાના ઉત્પાદનોની ઉપલબ્ધતા વિશે માહિતી આપવી. તો હાલના ઉત્પાદનમાં આપણે જોઈએ તો ઘણા જ બધા ફેરફાર થતા હોય છે. તો આવા નવા ઉત્પાદનોની રજૂઆત માટે શું થાય છે કે ગ્રાહકને માહિતગાર કરવા માટે બજાર પ્રમોશન આ એક મૂલ્યવાન માધ્યમ છે. તેના થકી શું થાય છે કે માર્કેટ કમ્યુનિકેશનના વિવિધ સાધન દ્વારા, ખાસ કરીને કોઈ ઓફર આવે, કોઈ ડિસ્કાઉન્ટ ચાલે, આપણે જોઈએ છીએ કે અમુક તહેવારો આવે એટલે તરત જ દરેક પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળવાના ચાલુ થઈ જાય છે. આપણે જોઈએ તો ખાસા અપ ટુ 70%, અપ ટુ 80% ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે. અમુક વખત બાય 1 ગેટ 1 ફ્રી. તો આવી ઘણી જ બધી ઓફર આપણે જોતા હોઈએ છીએ. ત્યારબાદ છે ગ્રાહકોને જાણ કરવી. એટલે કે આમાં આપણે અત્યારે જે રીતે સમજ્યું કે પ્રમોશનનો હેતુ જે છે તે ગ્રાહકોને ગુણ બતાવવા. હવે આજે કોઈ પણ વસ્તુ મારે ખરીદવી હશે તો જ્યાં સુધી તેમાં કયા ગુણો રહેલા છે, તે મારા માટે કઈ રીતે કામમાં આવશે, ખરેખર તે કિંમતના પ્રમાણે તેમાં તેટલા ફીચર્સ રહેલા છે, માર્કેટમાં હાલમાં એ જ પ્રોડક્ટનો કેટલો ભાવ છે. એટલે આ બધી જ વસ્તુ એક જે ખરીદનાર છે તે જોતો હોય છે. ત્રીજું છે ગ્રાહકોને સમજાવવા માટે. તો બજારમાં પ્રમોશન એ ગ્રાહકોને હરીફોના ઉત્પાદન કરતાં પોતાના ઉત્પાદનની શ્રેષ્ઠતાને સમજાવવા માટે એક અસરકારક માર્ગ બની રહે છે. શા માટે? કારણ કે ધંધાના જે સ્પર્ધકો છે તેમને ઉત્પાદનથી તેમને અલગ પાડવું હોય છે. આજે હું એક વેચનાર વ્યક્તિ છું તો મારી જે બજારમાં જેટલા પણ સ્પર્ધાત્મક મારી જોડે રહેલા છે હરીફાઈમાં, તો તેમના કરતાં હું કઈ રીતે અલગ આપી શકીશ, મારી જોડે જે ખરીદદાર છે, જે ગ્રાહક છે, તે કેવી રીતે મારી તરફ આકર્ષાશે, તે કેવી રીતે તે વસ્તુ ખરીદી શકશે. તો આ બધું જ જોવાતું હોય છે. એટલે કે ધંધાના સ્પર્ધકોમાં ઉત્પાદનથી અલગ પાડવા માટે પોતાના ઉત્પાદનના લાભોની વાતચીત કરી શકે છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો બજારમાં પ્રમોશન ખરીદદારોને મનાવવા માટે તે કરવામાં આવતા હોય છે. એટલે કે તેઓ તે વસ્તુ પસંદ કરે, તેમને લેવા સુધી પ્રેરાય અને તેનો યુઝ કરીને વારંવાર તે પ્રોડક્ટ તે ખરીદે. ત્યારબાદ છે નવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા. તો શા માટે નવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ, તેનું કારણ શું છે? એટલે કે મોટા અને કેન્દ્રિત બજારમાં માર્કેટ પ્રમોશન એ નવા ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આજે કોઈ પણ પ્રોડક્ટ વર્ષોથી ચાલી રહી છે, પણ કંઈક તેમાં નવું ફીચર્સ આવે, કંઈક નવું અંદર એડ ઓન થાય તો તરત જ ગ્રાહક આકર્ષાય છે. કેમ? કારણ કે અમુક વખત કિંમત તેટલી ને તેટલી હોય છે, પણ એક ફીચર અંદર એડ થયો હોય છે. એટલે કે તરત જ ગ્રાહકને તે સારું લાગે છે કે મારે કિંમત તેટલી જ ચૂકવવાની છે, પણ મને એક આ વસ્તુ વધારાની મળી રહી છે જે મારી જરૂરિયાતને પૂરી કરી શકે એમ છે. એટલે કે આ બધું જ એક ગ્રાહક તપાસતો હોય છે કે ઉત્પાદનની કિંમત શું છે, તેમાં કેટલા ફીચર્સ રહેલા છે, મને તે ક્યાંથી મળશે, કેટલામાં મળશે, માર્કેટમાં અત્યારે શું પરિસ્થિતિ છે, આ બધું જ. તો આમાં બજાર પ્રમોશનની ત્યારે નિર્ણાયક ભૂમિકા બની રહે છે. ત્યારબાદ છે સ્પર્ધાનો સામનો કરવા માટે. તો બજાર પ્રમોશન અસરકારક રીતે સ્પર્ધાનો સામનો કરવા માટે સક્ષમ ક્યારે બની રહે? આજની બજાર સ્થિતિ આપણે જોઈએ તો યોગ્ય પ્રમોશનલ પ્રયત્ન કરવા પડે છે. તેના વગર આપણે જોઈએ તો માર્કેટમાં, બજારમાં ઊભું રહેવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે આપણે એટલું સમજી શકીએ કે માર્કેટર સ્પર્ધકો સાથે અસરકારક રીતે લડી શકે છે. તેમને એક વખત બજારમાં આપણે અંદર એન્ટ્રી કરાવી, તેમને અંદર મોકલવા, તે જ ખૂબ અગત્યનું છે. કેમ કે અસરકારક માર્કેટ પ્રમોશન વ્યૂહરચના ઘડીને અને તેને લાગુ કરીને હરીફને આપણે બજારથી દૂર ફેંકી શકીએ છીએ. એટલે કે આપણે અત્યારે હાલ જેટલા પણ હરીફાઈમાં રહેલા છે વેચનાર, તેમના કરતાં શું નવું આપીને કોઈક નવી વ્યૂહરચના, કંઈક નવી સ્ટ્રેટેજી ઘડીને, કંઈક નવું પ્રમોશનલ ટૂલ અપનાવીને આપણે કઈ રીતે અસરકારક માર્કેટિંગ કરી શકીએ કે જેનાથી જેટલા પણ હરીફો છે તે બધા જ બજારમાંથી દૂર થઈ શકે. ત્યારબાદ છે છબી બનાવવા અથવા તો સુધારવા માટે.
અમુક વખત એવું થતું હોય છે કે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ બ્રાન્ડ, કોઈ પણ કંપની ઘણું જ સારું પરફોર્મન્સ કરતી હોય છે, તેની સ્થિતિ ઘણી સારી હોય છે, તેમણે હંમેશા ગ્રાહકો માટે સારું કર્યું હોય છે, પણ કંઈક નાનું મોટું બનાવ બનવાથી તેમની છબીમાં કંઈક મુશ્કેલી ઊભી થઈ જતી હોય છે. તો તેઓ કંઈક ને કંઈક કરીને ગ્રાહકો સુધી સાચી રીતે પહોંચવા માટે પ્રયત્ન કરતા હોય છે કે ખરેખર તેઓનું સ્થાન શું છે અને તેઓ શું આપવા માંગે છે ગ્રાહકને. તો ત્યારે આ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, પ્રચાર, જાહેર સંબંધો ખૂબ જ અગત્યના બની રહે છે, કારણ કે તેમની પ્રતિષ્ઠા માર્કેટમાં, બજારમાં શું રહેલી છે, એક બ્રાન્ડ કઈ રીતની છે, ધંધો કઈ રીતનો છે, તે ગ્રાહકો માટે શું ઈચ્છે છે, શું આપવા માંગે છે, એટલે કે આ બધી જ વસ્તુના લીધે કંપનીઓ બજારમાં લોકપ્રિય બને છે અને દરેક ખૂણા પર ગ્રાહકો સુધી તે પહોંચી શકે છે. ત્યારબાદ છે પ્રોત્સાહન મિક્સને અસર કરતા પરિબળો. તેમાં છે ઉત્પાદનનું સ્વરૂપ. તો આમાં વિવિધ ઉત્પાદનને પ્રોત્સાહનના વિવિધ સાધનની જરૂર હોય છે. એટલે કે ઔદ્યોગિક માલના કિસ્સામાં આપણે જોઈએ તો પ્લાન્ટની વાત કરીએ, મશીનરીઝ છે, આ બધું વ્યક્તિગત વેચાણ સાથે સૌથી અસરકારક રહેલું છે. બીજી તરફ આપણે જોઈએ તો ગ્રાહક માલ, એટલે કે ખાસ કરીને જે દૈનિક ઉપયોગ માટે ઓછી કિંમતના સગવડતા માલના માટે હોય તો તેના માટે જાહેરાત અને પ્રચાર ખૂબ જ અગત્યના બની રહે છે. ત્યાર પછી બજારનું સ્વરૂપ, એટલે કે જો સંભવિત ખરીદદારોની સંખ્યા જો ઓછી હોય અને ગ્રાહકો કોઈ વિશિષ્ટ સ્થાને કેન્દ્રિત હોય તો વ્યક્તિગત વેચાણ ખૂબ અસરકારક થવાની સંભાવના છે. તો આનું કારણ શું છે? જો ખરીદનારની સંખ્યા ઓછી હોય અને ગ્રાહક કોઈ વિશિષ્ટ સ્થાને કેન્દ્રિત હોય તો આમાં શું થાય છે કે જ્યાં ગ્રાહકોની સંખ્યા મોટી છે અને તેઓ દેશના વિવિધ ભાગોમાં વ્યાપકપણે પથરાયેલા હોય તો ત્યાં ઉત્પાદન વેચવા માટે જાહેરાત અને વેચાણ પ્રોત્સાહન જરૂરી બની રહે છે, કારણ કે તો જો તે નહીં હોય તો ગ્રાહકો સુધી તે પ્રોડક્ટ સારી રીતે પહોંચી શકશે નહીં અને તેઓ સાચી માહિતી પણ તે કંપનીની મેળવી શકશે નહીં. ત્યારબાદ છે ઉત્પાદનના જીવનનો તબક્કો. એટલે ઉત્પાદનના પરિચય તબક્કા દરમિયાન આપણે જોઈએ છે તો પ્રોત્સાહનનો મુખ્ય હેતુ શું છે? ઉત્પાદનની સુવિધા, ઉપયોગિતા, આ બધા પર ભાર મૂકીને એક પ્રાથમિક માંગ બનાવવાનો છે. એટલે કે આના માટે શું જરૂરી છે? જેટલું જાહેરાત જરૂરી છે સાથે સાથે પ્રચાર સંયોજન પણ એટલું જ જરૂરી છે. આજે કોઈ પણ હરીફ ફક્ત જાહેરાત જ કરશે તો શું તે ખરેખર તેની જે માંગ છે તેને પહોંચી વળશે? ખરેખર ગ્રાહકો તે લેવા માટે આકર્ષાશે? એટલે કે જાહેરાત, પ્રચાર સાથે સાથે ગ્રાહકોને આકર્ષવા, કંપનીની છબી સુધારવી, પ્રચાર પ્રસારના પ્રયત્નો કરવા, સારી ગુણવત્તાવાળો માલ આપવો, આ બધું જ વ્યક્તિગત વેચાણ, આ બધાની આવશ્યકતા રહેલી છે. સાથે સાથે ભંડોળની ઉપલબ્ધતા પણ હોવી જરૂરી છે. એટલે કે જો ભંડોળ મોટું હોય તો પ્રોત્સાહન પદ્ધતિનું સંયોજન કરીને વાપરી શકાય છે. જો નાણાકીય અછત હોય તો તે કિસ્સામાં અમુક વખત ધંધાના પ્રમોશનલ ટૂલ્સનો જરૂરી પ્રમાણે પસંદગી કરીને જ ઉપયોગ કરવાનો હોય છે. તે જ રીતે તકનિકનું સ્વરૂપ, તમે કઈ ટેકનોલોજી યુઝ કરો છો. પ્રોત્સાહનની દરેક ટેકનિકમાં વિશિષ્ટ તેની સુવિધાઓ છે કે તમે કેવી રીતે જાહેરાત કરી શકો છો, તે જાહેરાતના કેટલી અસરકારક છે, લાંબા ગાળા માટે કરવી હોય, છબી સુધારવી હોય, જો વેચાણ માટે પ્રયત્ન કરવા હોય તો રૂબરૂ તમારે વ્યક્તિગત વેચાણ કરવું. એટલે આ બધું જ ખૂબ જ અગત્યનું છે. તો ગ્રાહકને કેવી રીતે ખરીદવા માટે પ્રેરણા આપવી વગેરે. ત્યારબાદ છે પ્રમોશનલ વ્યૂહરચના. એટલે કે પ્રમોશન મિશ્ર વેચાણ બનાવવા માટે પુશ અથવા તો પુલ સ્ટ્રેટેજી અનુસરે છે, કેમ કે તેના પ્રમાણમાં મોટા પ્રમાણમાં તે આધાર રાખે છે. એટલે ક્યાં તમારે વધારે દબાણ કરવાની જરૂર છે, ક્યાં તમારે જાતે તે વસ્તુ માટે કામ કરવાની જરૂર છે કે તમે લોકો સુધી પહોંચી શકો. ત્યારબાદ છે ખરીદનારની તત્પરતા. આજે તમે બધા જ પ્રયત્નો કરો એક હરીફ તરીકે, પરંતુ આજે ખરીદનારની તત્પરતા પણ તેટલું જ મહત્વનો ભાગ ભજવે છે. તો પ્રોત્સાહનના વિવિધ સાધનો ખરીદનારની તત્પરતાના વિવિધ તબક્કે અસરકારક છે કે જ્યારે તેને તેની ખરેખર જરૂરિયાત હોય ત્યારે જ જો તેને વસ્તુ તે મળે તો ખરીદનારની તત્પરતા વધે છે. જ્યારે તેની જરૂરિયાત સંતોષાઈ ગઈ હોય અથવા તો જરૂરિયાત પહેલાં જો તે વસ્તુ મળે તો ખરીદનાર તે તરત લેવા પ્રેરાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના અંતમાં આપણે શું સમજ્યા? તો છેલ્લે ઉપસંહારમાં આપણે તે જોઈ લઈએ. એટલે કે માર્કેટિંગ મિશ્રણના ભાગરૂપે પ્રોત્સાહનમાં તે તમામ પ્રવૃત્તિઓ સામેલ છે જે ગ્રાહક સાથે ઉત્પાદન અને તેના ફાયદા અને સુવિધા સાથે તે સમાયેલી છે. એકવાર કંપની ઉત્પાદન અને ભાવના તત્વો પર કામ કર્યા પછી તે એક સમય છે કે ઉપભોક્તા સાથે વાતચીત શરૂ કરે. તો આ બધામાં વેચાણ કેવી રીતે વધારવું, ગ્રાહકને કેવી રીતે આકર્ષવા, વિવિધ માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો, જાગૃતિ લાવવી, બ્રાન્ડની નિષ્ઠા કેવી રીતે બનાવવી, કંપની છબી કેવી રીતે સુધારવી, જે કોઈ પણ ઉત્પાદન છે તેને લગતા ખરીદીના નિર્ણયો કેવી રીતે લેવા, આ બધું જ એક પ્રમોશનલ પ્રવૃત્તિમાં તેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. નવા યુનિટ સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ